અને ગુજરાતની વિધાનસભામાં આજે એમનો રેકોર્ડ છે કે 9 વાર વિધાનસભામાં ચૂંટાવાનો એવા પૂજ્ય બાપુજી આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ માનનીભાઈ શ્રી કાંત, માનનીભાઈ શ્રી રાજેન્દ્રસિંહભાઈ, માનનીભાઈ શ્રી સમિતિના ચેરમેન અમારા સાથી માનની જિલ્લા પંચાયત માનનીય બીસી પટેલ, હરિભાઈ, ઈશ્વરીબેન, પરિવારના ભાઈઓ અને બહેન, ઇન્દિરાજીના જન્મને સમય ક્યાં જતો જાય એવું ખબર પણ ન પડે. બહુ નાનો હતો ત્યારે પિતાજીની સાથે ઇન્દિરાજીને જોવા મળેલા. કોલેજમાં એ ચૂંટણીઓમાં रोटी खाएंगे इंदिरा को लाएंगे. તમને યાદ છે કે નહીં? ચેક કરાવો. એવા ઇન્દિરાજીના 100મા જન્મ જયંતિ દિવસે કમિટી એમનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ગઈકાલે અમે બેઠક બોલાવી હતી. એના માટે ખાસ કમિટીની રચના કરીને અને એની ઉજવણી ગઈકાલે એટલે તે નક્કી કરીને આજથી શરૂ કરી છે, જેના ભાગરૂપ આજે આપણે અહીં મળી રહ્યા છીએ. બપોર પછી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં પ્રેસ કોન્ફરન્સ છે. કોંગ્રેસ ગુજરાતના સામાન્ય એના ભાગરૂપ આજે આ 4 જગ્યાએથી જાહેરાત કરવાના છીએ કે લાખ બેકારો છે અને જેને નોકરી નહીં મળી હોય જેટલું બેકારી ભથ્થું આપશે. 1લી જાન્યુઆરીથી 15મી જાન્યુઆરી સુધી અમે કરવાના છીએ. મફત ફોન પર હેલ્પલાઇન, ફેસબુક દ્વારા રજીસ્ટ્રેશન, એટલે આ ઉજવવાના છે. એટલા માટે સાથેનું યુદ્ધ ચાલ્યું, આખા દેશમાં વિજય દિવસ તરીકે ઉજવવાનું. ઇન્દિરાજીના કામગીરી મહેનત કરતા હતા, 18 કલાક. રાજીવજી ને રાજીવ પછી પણ એટલો જ મળતો રહ્યો. સૈનિકોને માર્યા, પણ ઇન્દિરાજીએ ત્યારે જેમ નિરંજનભાઈએ કહ્યું પોતાનું ઊંધું છે કરી રહ્યા છે. એ દેશ ધડાકો કર્યો, બની જશે, વિશ્વની મહાશક્તિઓમાં આવી જશે. તરફેણમાં મોકલ્યો. આપણા ભાઈ ગયા હતા અમેરિકા, ડિસ્કો મુકાવીને ઝૂલે ઝૂલાયા. ચીનના વડા એમને ઝૂલે ઝૂલાયા. આ કેવી વિદેશ નીતિ? કોઈ નહીં, કોઈ આવડત નહીં, પણ મનમાં તને બધા લાગી પડે અને એક જૂઠાણું 100 વાર બોલો. એટલે એવા સંજોગોમાં ઇન્દિરાજીએ ઇન્દિરા કોલોની જઈએ ને ક્યાંક ભાજપ ઝંડો લગાડેલા ને ત્યાં કયા સંજોગોમાં આપ્યું, જેમ કર્યા હતા કે આ બેંકો તમે આ ખેડૂત બેંકો ક્યારેય તૂટવા પણ ભારતની. અમિતભાઈએ સારી વાત કરી છે. બેંકોનું ખાનગી બેંક કોની હતી? બરોડા કોની હતી? તો કે બીજી બેંકો એક ઝપાટે બધી જોઈતી નહોતી, જતા નહોતા. ઇન્દિરા તો પેલા બુદ્ધિશાળી હતા, આવડત કે આ દેશમાં લઈ જતા. બેંકો કર્યું અને આ બેંક જેમ જેમ વધતી જશે, જેમ ઓએનજીસી અને જીએસપીસી એ બેનું
તો કે 20,000 કરોડનો ગોટાળો જીએસટીસી એટલે કેજી બેઝિનમાં ગેસ લાઈશું 20,000 કરોડ રૂપિયા નાખી દીધા ગુજરાતની પ્રજાના ટેક્સ. અને ગેસ કેટલો નીકળ્યો ખબર પડી ગઈ, ઇન્ક્વાયરી થઈ, અમે રાષ્ટ્રપતિને જઈને મળ્યા, આવેદન સીવીસી ને મળવાના છીએ, સેબી ને મળવાના છીએ, શેર બજારને મળવાના છે કે આ મર્જર થવું ના જોઈએ. એટલે એમને બીક લાગી છે કે જો મર્જર નહીં થાય તો બધું બહાર આવશે. અને એના પેલા ચેરમેન હતા પાંડ્યન, એમને બીજી બેંકમાં મોકલી દીધા છે ગલ્ફમાં, એમને પાછા લઈને પેલા માલિયા અને પેલા લલિત મોદી જેવી દશા થશે એટલા માટે લઈ આવવા પડશે. ભ્રષ્ટાચાર મોટામાં મોટું એ કરે. ઇન્દિરાજી બેંકો લોકો માટે લઈ આવ્યા અને આ વડાપ્રધાને લોકોને એમના પોતાના પરસેવાના પૈસા માટે, કોના પૈસા છે તમે કે સૂટ બૂટ પહેરો, આ મોટી ગાડી લઈને આવે ને પછી અંદર ઉભો રહીને 4,000 રૂપિયા લેવા ઉભો હોય એમ. ત્યારે કહેવાનો મારો મતલબ એ કે એક જણે એક નેતૃત્વ ઇન્દિરાજીનું, જેને ગરીબ અને મધ્યમ વર્ગ માટે બેંકના દરવાજા ખોલ્યા, અને બીજું આ ભાજપનું નેતૃત્વ કે ગરીબોને રોડ પર લાઈનમાં ઉભા રાખતા કરી દીધા. ત્યારે આપણે લડાઈ લડવાની છે. આજે બપોરે 2 વાગે જે રેલી કાઢવાના છે જબરજસ્ત થવી જોઈએ અને જડબા તોડ જવાબ આખું ગુજરાત જાણવું જોઈએ કે આણંદમાં રેલી થઈ છે. સહેજે ચિંતા કરતા નહીં. આપણે શરૂઆત કરીશું તો આખા ગુજરાતમાં શરૂઆત થશે ને આખા ગુજરાતમાં શરૂઆત થશે એટલે આખા દેશમાં શરૂઆત થશે. આ સરકાર સામેની લડાઈ બરાબર ચાલશે. ત્યારે એ સંજોગોમાં ઇન્દિરાજીની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટી હમણાં સર્જિકલ સ્ટ્રાઇક કરી, વખાણ કરે, નરેન્દ્રભાઈએ બહુ કર્યું, નરેન્દ્રભાઈએ બહુ કર્યું, બહુ કર્યું, બહુ કર્યું બતાવે. નરેન્દ્રભાઈ ક્યાં યુદ્ધમાં ગયા હતા? ક્યાં સેના પર AK-47 લઈને ગયા હતા? એ તો 11 લાખનો સૂટ પહેરે તો 11 લાખનો સૂટ એ ચેકથી પાછો એ વેચો, એની એ 2 નંબરમાં હશે કે નહીં? લોકો કહે છે સુરતના જે કરી આપી એવું આખા બજારમાં વાત થઈ રહી છે. કરે છે પણ છેતરે છે કોને? પહેલા તો પોતાના છેતરે છે. કાશી કાઢ્યા અને હમણાં છેલ્લે આનંદીબેન ને કાઢ્યા. અને આનંદીબેન ના સંબંધ જશોદાબેન કરતા વધારે કે નહીં? અને છતાંય આનંદીબેન ને કાઢી મૂક્યા. અને કાઢવામાં કોનો ફાળો? તો કે અમિતભાઈ શાહનો. કેમ કાઢ્યા? તો કે આનંદીબેનના નેતૃત્વમાં ગુજરાતમાં સરકાર રચાઈ શકે એમ નથી. ભારતીય જનતા પાર્ટી હારી જશે એટલે આનંદીબેનને કાઢો. આપ સૌના આશીર્વાદ, પ્રેમ, લાગણી, ટેકાના કારણે આપે આણંદની જિલ્લા તાલુકા પંચાયતો જીતાડી અને ગુજરાતમાં જનતાના આશીર્વાદથી આપણને 23 જિલ્લા પંચાયતો મળી. એ માટે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું, ધન્યવાદ આપું છું. આનંદીબેનને કોઈએ પૂછ્યું કે કેમ તમે હારી ગયા જિલ્લા તાલુકા પંચાયતો? એટલે આનંદીબેને કહ્યું કે અમારા ભાજપના કાર્યકર્તા મટી અને કોન્ટ્રાક્ટરો બની ગયા એટલા માટે અમે હાર્યા છીએ. તો ભ્રષ્ટાચાર ક્યારથી શરૂ? છેલ્લા 20 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતમાં છે. એમ કે જમીનના માફિયાઓને અમે પકડીશું, દારૂ જુગારના અડ્ડાવાળાઓને પકડીશું. આ જમીનના માફિયા અને દારૂ જુગારના અડ્ડા ચેકથી ધંધો કરે છે કે દારૂની ટ્રક લાવે તો ચેકથી લાવે છે કે આટલાનો ચેક આપ્યો ને આ દારૂની ટ્રક આવી? તો કોઈ દારૂની ટ્રક વાળા પર રેડ પડી નથી. કોઈ દારૂ જુગારના અડ્ડાવાળાને ત્યાં ઇન્કમ ટેક્સની રેડ પડી નથી. 2 નંબરની જે વાતો કરે, સરકાર તમારી, કાયદો તમારો, ઇન્કમ ટેક્સ તમારા ઓફિસર, પોલીસ તમારી, વહીવટીતંત્ર તમારો, કેન્દ્રમાં સરકાર તમારી, રાજ્યમાં સરકાર તમારી, પાડો ને રેડ.
મોટી મોટી વાતો કરે પહેલા એમના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કે 12 લાખ કરોડ રૂપિયા હવે કાગળિયા થઈ ગયા છે. અરે જઈને મળને પૂછતો ખરો કે કુલ કેટલી નોટો છાપી છે? 12 લાખ કરોડની તો નોટો છપાઈ નથી. અને છેલ્લા 2.5 વર્ષથી કે કરો છો કે અમે હમણાં તો પાછા વડાપ્રધાન એવી વાત કરે છે 60 વર્ષનો ઇતિહાસ ખોલીશ ને એક જેલમાં મોકલીશ. અલા 2.5 વર્ષ થયા, હજુ કોઈના પે એક કેસ તો કર કોંગ્રેસી પર. કોઈની સામે કઈ થયું નથી. અને મોટેથી વાત કરતા હતા સ્વિસ બેંકમાંથી નાણું લાવી આપીશું. અને એ તો બોલતા હતા જોડે પેલો કેસરી કપડા પહેરેલો બાવોય બોલ બહુ કરતો હતો. એ બાવોય મંડ્યો રહેતો કાલા ધન લાએંગે. એટલે હવે તમે બધા નામ ના બદલતા, કાલાદેવ ના કરતા. યુપીએ ની સરકાર હતી, ડોક્ટર બનાવેલું અને લિસ્ટ એમણે જનતા પાર્ટીની સરકારને આપેલું છે. એનું કારણ એ છે કે જ્યારે 8મી દિવસ પહેલા ઉત્તર પ્રદેશમાં એક ભાજપ ની વાત કરે છે કે 500 કરોડ રૂપિયાનું લગ્ન અને દૈનિક નામના છાપાએ અને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાંથી હતું કે 500 અને 1000ની નોટો ગાયબ થવાની છે. અને પાર્લામેન્ટમાં બધા જ વિરોધ પક્ષોએ તપાસમાં શ્વેત પત્ર પડી જાય 50, પણ લોકોને કહ્યું હતું કે 2005 સુધીની મહિનામાં જમા કરાવીને બદલી કે નહોતી બદલી. ત્યારે પરેશાન, યુવાનો પરેશાન, બહેનો પરેશાન. તો કે ના, પિતા પૂછે પતિ, એવી આ નોટો કેન્સલ થઈ આ છે. નીકળવા માંડ્યા કે ના નીકળવા? હવે આ પટેલ દેસાઈએ એક વાર કર્યું હતું. પ્રધાન એવું પણ લાવી શકે કે સોનું આમ જોરદાર લડત આપવાની છે. કારણ કે આ બહેનો પાસે જે કઈ સોનું છે, એના બચતમાં આપેલા પૈસા છે અને એ બચત એમણે સાચવી રાખી છે જેથી કરીને એના હાથ પીડા કરવાના હોય કે એવો પ્રસંગ હોય ત્યારે એનો ઉપયોગ કરી શકાય. આ બધું હોવા છતાં આ બધું કરે છે કેમ? તો કે એને ધ્યાન દોરવું છે બીજે. મોંઘવારી में महंगाई कम वधी, भ्रष्टाचार कम લઈને મામલતદાર કોર્ટ વગર કામ થાય, વ્યવસ્થા તૂટતા પાકિસ્તાન તરફથી યુવાનોને રોજગાર અપાવવા માટેની લડત તો કે આપણે લડીશું. મોંઘવારી માટેની અડ્ડા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે આપણે લડીશું. મળતા નથી મગફળી માટે લડીશું, મળતું નથી એને માટે લડીશું. પૈસા કે માર્કેટિંગ યાર્ડમાં જમા કરાવવાના એના પૈસા માટે લડીશું. ઉત્પાદન કરે છે એ બધા દૂધ ઉત્પાદકોને રોજ જે પૈસા રોકડા મળતા હતા નહીં મળતા હતા એને માટે બે બધા પરથી દિલ્હીની ચૂંટણીમાં શું થયું? બેઠક આવી, અધ્યક્ષ જોરથી કહેવા માંડ્યા અમારી સરકાર બનાવીશું અને અમે નવી સરકાર લઈ આવીશું. બહુ જોર કર્યું ને બહુ બેફામ નાખ્યા ભારતીય જનતા. છતાં બેઠકો કેટલી મળી? તો કે આવ્યો ગુજરાતમાં જિલ્લા તાલુકા પંચાયતમાં શું થયું? સુપડા સાફ. હું સૂત્ર આપું છું 15માં જિલ્લા 2015માં જિલ્લા પંચાયત, 2017માં 2019માં તમારે મગજમાં રાખવાની કે આપણું લક્ષ્ય દિલ્હી છે. ગુજરાતની ગાદી તો 2017માં વહેલી ચૂંટણી લાવે, નવેમ્બરમાં લાવે કે ડિસેમ્બર, ચિંતા નથી. ગભરાઈ ગયા છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને ગભરાયેલા છે. અને નવા મુખ્યમંત્રી કોને લઈ આવ્યા? તો કે વિજયભાઈ રૂપાણી. વિજયભાઈ રૂપાણી એટલે કોણ? તો એટલું કે એટલું જ કરે. અને કાળી કેદની સજા કરીને આવેલો માણસ 3 મહિનાની સજા કાપીને આવ્યો હોય અને એ કોઈ આદર્શ ઘોટાલામાં
લગાડે જ્યારે આ ખડિયા અને પુરુષોત્તમ સોલંકી જાય છે, પણ ગુંડા ચૂંટણી આવે એટલે આ અમિત શાહ સામ દામ દંડ ભેદ તમામ પ્રકારના અખતરાઓ અહીંયા કરવાના છે. અને એ કરવાના છે કે જેમ આનંદીબેનને બદલી કાઢ્યા એમ ઉત્તર પ્રદેશ અને પંજાબની ચૂંટણીઓ જેવી હારી જશે, હારતાની સાથે પોતે અહીંયા આવી જશે. એમ કહે છે કે મારા પૈસાથી ખરીદી કરવા માંડશે, ધારાસભ્યોને ફોડવા માંડશે, અને પૈસા તો એમણે બધા ગોઠવી લીધા છે એમની એડીસી બેંક દ્વારા. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના આપણે શ્વેતપત્રની વાત કેમ કહીએ છીએ? કારણ કે હવે તો કોમ્પ્યુટરના રેકોર્ડમાં આવી જાય કોણે કેટલા પૈસા કઈ તારીખે ભર્યા અને કેટલી નોટોની બદલીઓ થઈ, એ આપોઆપ બહાર આવી જાય. એમાં એમનું નામ સૌથી મોટું આવે છે. ત્યારે એ અમિત શાહ આવે, પણ એમને થોડો આપણો આણંદ જિલ્લાનો અનુભવ છે ખરો. અમિતભાઈ શાહ જ્યારે આવેલા અને અમિતભાઈ ચાવડાની ચૂંટણી હતી એટલે આપણા વિજ્ઞાત્રી બેન ને બધા એવા ફરી વળ્યા, પામોલથી ભગાડ્યા તો દેદડાથી ભાગ્યા તો ભાગી ગયા. મને ઇલેક્શન કમિશનમાં જ્યારે હું પણ સભ્ય હતો ત્યારે મને મળ્યા તો કે તમારે ત્યાં તો બહુ ભારે છે, એટલે મેં ફરી ના આવતા. એટલે હવે જલ્દી આવતા નથી. જિલ્લામાં તો અમિત શાહનો પગ આવવો જોઈએ. લઈને જે નવી વિધાનસભા આવે ના આવે, વોટરોને એકાઉન્ટ પણ કરી લે અને ચૂંટણીઓ પણ વહેલી, માનસિક તૈયાર રહેવાનું. કાર્યક્રમો આવતા જશે. આપણે આદિવાસી યાત્રા શરૂ કરવાના હતા, પણ સંજોગો વસાત એની તારીખ બદલાઈ છે. એના પછી બક્ષીપંચ ભાઈઓ આપણી સાથે છે અને પાટીદારો સાથે જે પ્રકારનું વર્તન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, ભેગા થઈને આપણી તમામ શક્તિઓ ભેગી કરીને અરબી બહુ લાંબી વાત વર્ષ છે કે ઇન્દિરાજી બધા કાર્યકરોને ત્યાં આપે